નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું વાલોળ અને રીંગણનું શાક. રીંગણમાં આપણે એક જ રીંગણ લેવાનું છે અને વાલોળ આપણે 250 ગ્રામ જેટલી લેવાની છે. તો મિત્રો, વાલોળને આપણે પહેલાં તો આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું અને પછી આને કટિંગ કરીશું, જેથી કરીને અંદર કીડા કેવું હોય તો આપણે સારી રીતે જોઈ શકીએ. હવે આને આ રીતે બે ભાગમાં આ રીતે કટ કરી લઈશું. આ રીતે આપણે બધી જ વાલોળને તૈયાર કરી દઈશું. મિત્રો, આપણે વાલોળને વચ્ચેથી બે ભાગ કરી અને આ રીતે કટ કરી લીધી છે અને 2 થી 3 પાણીથી સારી રીતે આપણે ધોઈ લીધી છે. તો હવે આને આપણે સાઈડ પર મૂકી અને મસાલો બનાવીશું. મિત્રો, આપણે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સરમાં ક્રશ કરીશું. આપણે ધાણા લીધા છે, એને આપણે ડંઠલ સાથે આ રીતે કટ કરી લેવાના છે. ડંઠલનો ટેસ્ટ તમે એને મિક્સર જારમાં ક્રશ કરો તો ખૂબ જ સરસ આવે છે. અને આપણે હળદર લીધી છે, લીલી હળદર. 2 થી 3 આપણે મરચાં લીધા છે, આદું લીધું છે આપણે, અને 8 થી 10 લસણની કળી લીધી છે, અને જીરું અને ધાણા. આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે ધાણા અને લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી દીધી છે. હવે આપણે વાલોળને વઘારવાની શરૂઆત કરીશું. તો મિત્રો, ગેસ ઉપર આપણે એક વાસણ મૂકી દઈશું. સૌ પ્રથમ એમાં થોડી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ આપણી થોડી ફૂટે ત્યારબાદ આપણે એમાં તેલ એડ કરી દઈશું. જરૂર મુજબ આપણે તેલ લઈ લઈશું. તેલ સાથે આપણે રાઈને થોડી ફૂટવા દઈશું. મિત્રો, આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું. પાપડી અને વાલોળનું શાક છે એટલે કોઈને માફક આવે ના આવે તો આપણે એના માટે હિંગનો પણ આમાં ઉપયોગ કરીશું. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે કોથમીર મરચાંની, એને આપણે આમાં એડ કરી દઈશું. આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે. તો આપણે પેસ્ટ આની અંદર એડ કરી દીધી છે. ગેસને આપણે થોડું મીડિયમ રાખીશું. થોડી વાર માટે આપણે એને ચલાવી લઈશું. ત્યારબાદ મસાલાની એવી સરસ તેલમાં ફ્રાય થવાની સુગંધ આવવા લાગી છે. હવે આપણે એક નંગ ઝીણું સમારેલું ટામેટું લીધું છે, એને આપણે છાલ કાઢી અને સમારી લીધું છે. એને આપણે આમાં એડ કરી દઈશું. હવે મસાલા સાથે આપણે ટામેટાને કૂક થવા દઈશું. આપણે એમાં ટામેટા આપણા સોફ્ટ થાય એના માટે આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. આપણે આ પેસ્ટ બનાવી એમાં આપણે લીલી હળદરનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે સૂકી હળદર આપણે ઓછી એડ કરીશું. 1 ચપટી જેટલી જ આપણે એડ કરીશું. મીઠું આપણે એડ કર્યું છે એટલે ટામેટાં આપણા જલ્દી સોફ્ટ થઈ જશે. અને આપણે ટામેટાની છાલ ઉતારી અને કટિંગ કર્યા છે, જે ટામેટાં આપણા ખૂબ જ જલ્દી આની અંદર સોફ્ટ થઈ જશે. મિત્રો, હવે આપણે આમાં લાલ મરચું એડ કરીશું. મીડિયમ તીખું. આપણે પેસ્ટમાં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે આપણે મીડિયમ તીખું મરચું લઈશું. અને કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું આપણે અડધી ચમચી એડ કરીશું.
એટલે મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિત્રો આપણે રીંગણને અત્યારે કટિંગ નથી કરવાનું, આપણે વાલોળને આની અંદર એડ કરી અને પછી રીંગણને એડ કરવાનું છે કાપીને. કારણ કે રીંગણ આપણે જો પહેલેથી કટિંગ કરી દઈએ તો એના ઉપર એની છાલ કાળી ઉપરથી થઈ જાય છે અને રીંગણ કાળા પડી જાય છે. એટલે આપણે રીંગણને લાસ્ટમાં જ એડ કરીશું. મસાલા આપણા બરાબર શેકાઈ જાય હવે આપણે એમાં વાલોળને જે આપણે કટિંગ કરીને રાખી છે આને આપણે આમાં એડ કરી દઈશું. મિત્રો આ શાકને ચડતા વાર નથી લાગતી, ખૂબ જ ઓછા સમયમાં શાક બનીને તૈયાર થઈ જાય છે અને શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક. થોડી વાર માટે આપણે આને હલાવી દઈશું. હવે મિશ્રણની ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. અને આપણે રીંગણને પણ લાંબુ કટ કરી લઈશું અને પછી એને પણ આપણે આમાં એડ કરીશું. ઢાંકી અને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. રીંગણને પણ કટિંગ કરી લીધું છે અને એને પાણીમાં રાખીએ તો ઉપરથી કાળું પડતું નથી. તો આપણે રીંગણને જો વહેલા કટ કરીએ તો એને થોડી વાર માટે પાણીમાં મૂકી દેવાના. તો આપણે લાસ્ટમાં જ કટિંગ કર્યા છે પણ તો પણ આપણે એને પાણીમાં જ કટિંગ કરવાના. હવે આપણે આની અંદર એડ કરી દઈશું રીંગણને. હવે આપણે શાકને સારી રીતે હલાવી દઈશું. હવે આપણે એને ઢાંકી અને કૂક થવા દઈશું. આપણે જરૂર પૂરતું આમાં પાણી એડ કરી દઈશું. પાણી આપણે વધારે એડ નહીં કરીએ. આપણે જે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી હતી મસાલાની એમાં જ થોડું પાણી એડ કરી અને આમાં રેડી દેવાનું. હવે આપણે શાકને ઢાંકી અને 10 મિનિટ માટે મીડિયમ તાપે આને કૂક થવા દઈશું. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે શાકને ચેક કરી લઈશું. આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. આને આપણે સર્વ કરી લઈશું. ઉપર થોડી આપણે કોથમીર એડ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું. હવે તો મિત્રો ઊંધિયાને પણ ભૂલાવી દેવું વાલોળ અને રીંગણનું શાક બનીને રેડી છે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીં પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.